જો આ તમે ક્યાર નામ ગુમસુમ ફરો છો. મારી વાત માનો. હાયલા કરે ઘર હોય ને ભાણા તો ખખડતા જાગતા હોય, પણ આ બધી વાતનું માથું લગાડે તો ભેગું કેમ થાય? તારી વાત હાચી, પણ હું તને શું કહું છું તને ખબર છે? હા, બા ભલે મને સોતેલો દીકરો માનતા હોય, પણ આપણે કોઈ દી એને સોતેલી માં કીધી? કોઈ દી નહીં. કારણ કે માં અને બાપ આ બે સંબંધો એવા છે ને જેમાં કોઈ તર્ક વિતર્ક ન હોય. માં એટલે માં અને બાપ એટલે બાપ. હા, અને એને એવું છે કે હું આ મિલકત વાડી હાટું એની ભેગો રહું છું, પણ આપણે એવું કઈ છે જ નહીં. બસ આપણે ખેતરનું કામ કરવી અને એની સેવા કરવી, પણ એ સોતેલી માં છે ને એટલે એને એ ખબર નહીં પડે. સાચી વાત છે તમારી. જો તમે મારી વાત માનતા હોય ને તો એકવાર બહાર વાત કરી કહી દો ને એને કે અમારે કાંઈ જોતું નથી, પણ તમે અમને આવી રીતે તમારાથી દૂર ન કરો, તરછોડો ને. એ વાત મેં કીધી, પણ તને હું કહું કે એના મગજમાં વાત જ નથી બેહતી. ખબર નહીં હા એના મગજમાં આ અવળી વાત કોણે ઘુસાડી દીધી? કોને ખબર? એવું બની શકે ને કે માનું પોતાનું મન આવું હોય, આવું વિચારતા હોય આપણા વિશે. જો રૂપિયા પૈસાથી સંબંધો તૂટે ને એ વાત ખોટી પડે. રૂપિયા તો આજ છે ને કાલ નથી. કમાવા ધારશું એટલા કમાઈ લેવું, પણ પરિવાર ખોવાઈ જાય ને તો એ બીજી વાર ન મળે. મને એ વાતનું જ બહુ દુઃખ લાગે છે. આપણે અત્યાર સુધી બહારે રહ્યા, હા, જો કે આ બીજા ગામમાં આવ્યા છે હવે કઈ ઉપાધિ નથી આવી, પણ આ આપણો પરિવાર છે ને બા વગર આ અધૂરો લાગે છે. આપણો ને કોઈ પણ પરિવાર એના સભ્ય વગર અધૂરો જ હોય છે. કોઈ એક વ્યક્તિ દૂર હોય ને તો એ ઘરમાં કોઈને ગોઠે નહીં. પણ હવે હું કરી? આપણા નસીબમાં આવું હોય તો આવું થવાનું જ હતું. અને આ અશ્વિનભાઈ છે ને એને કીધું છે, અને એ વાડી વાળા હારે વાત કરી છે. એ વાડી વાળાનું નામ સંજયભાઈ છે. એને કીધું છે કે અમે વાવવા આપશું. તો આપણે અહીંયા મહેનત કરશું, બીજું હું. હા, એમાં હું ખોટું? સામે બેડકનો રોટલો અને છત તો જોહે, એમાં તો હાલશે ને. અહીંયા રહેવા હાટું આપણે એ જ કરવું પડશે. તમે વાડી વાવવા રાખી લો, બાકી હંધું આપણે જોઈ લઈશું. અને ઓલા રાહુલભાઈ મળ્યા હતા, એને હોતે કીધું કે કાંઈ કામકાજ હોય ને તો કહેજો, હું ને પિયુષભાઈ આવશું. હું તમને શું કહું છું, મને એક વાત ન સમજાય કે તમે એમ કહેતા હતા કે બા તમને પહેલા તો બહુ સાચવતા હતા, તો હવે બાને શું થઈ ગયું કે અચાનક આવું કરવા માંડ્યા? એ તો વાત નથી સમજાતી કે હા બાને શું થઈ ગયું. હવે એ વાત તો ક્યાંકથી જાણવી જ પડશે કે આને આમ અચાનક શું થઈ ગયું ને આપણને ઘર બાર કેમ કાઢી મૂક્યા. જોયું તે આપણને આપણો ઠેલો ન લેવા દીધો. સાચી વાત છે. એટલા ક્રૂર થઈ ગયા ને કે બે ગાભામાંથી નહીં ગયા. પણ આવું થયું હું કામ હોય તો આપણે જાણવું જ પડશે ને. આજ નહીં તો કાલ આ વાત જાણીને જ રહેવી પડશે કે બાને એવું તો શું થયું કે અચાનક જ બદલી ગયા? ખબર નહીં. અને આ કાજલ બેન જો ને એ બિચારા આપણી હારવાર ગયા હોય કે ન ગયા હોય કોને ખબર. બા પાસે મને નથી લાગતું કે બાના ઘરે ગયા હોય. જો એ તો કાજલબેન નો પોતાનો પ્રશ્ન છે, એને જાવું કે ન જાવું. આપણે કોઈને રોક્યા નથી, અને મન આવે તો જાય, મનમાં ન આવે તો નોય જાય. હા, એ તારી વાત થાય છે. હું કહેતી હતી હા ભાગ્યું રાખશું તો પૈસા કેટલા દેવા જોઈએ? ભાગ્યમાં પૈસા થોડા દેવાના હોય, એ મહેનત આપણે કરવાની, અને ત્રીજા ભાગે જે નફો આવે ને એ નફો મળે આપણને. ઠીક, આપણે ત્રીજા ભાગે રાખ્યું છે. હા, મને એમ કે પૈસા દઈને રાખવાનું હશે. અને
હા મેં નથી રાખ્યું, પૈસા દઈને નહીં, સમજે? ભાગે અને હું શું કહું, હું અત્યારે જ જાઉં તો હો. કાજલ, મને સમજાતું નથી મારે તારું શું કરવું. કેમ હવે વળી મેં શું કર્યું? બેટા તે 5 દી પહેલા મને કીધું હતું કે તું આપણા ઘરે આવવાની છે અને હું 5 દી થી તારી રાહ જોઉં છું, પણ તારા કોઈ વાવડ જ નથી. તું કરવા શું માંગે છે? હું આવી હતી બા, પાદરેથી પાછી વળી ગઈ. પાદરે આવી અને પાદરેથી પાછી વળી? આ મને ન સમજાણું હો બેટા, મને હરખી વાત કર. વાત શું છે? 5 દી પહેલા શું કર્યું એ તમને ખબર નથી? તમે ભાઈ ભાભીને ઘર બહાર કાઢી મૂક્યા, મને રસ્તા મળ્યા હતા, મને હંધી વાત કરી ભાઈ ભાભીએ. એ તારો કઈ હગો ભાઈ નથી. બા, હગો કે પારકો ના હોય, તમારા માટે પારકો હોય છે, બાકી મારા માટે તો હગો જ છે તો અમારે લોહીનો સંબંધ ને. બસ હવે, સોતેલા ભાઈ માટે આટલી બધી લાગણી છે ને હગી જેને તને જન્મ આલ્યો છે એ માં ઉપર કોઈ લાગણી જ નથી. બા, એને કોઈ દી મારી સોતેલા આપણે નથી રાખ્યું, પોતાના જીવથી પણ વધારે હાચવી છે મને ભાઈને ભાભીએ. એટલે તમારા મનમાં એવું હોય છે, મારા મનમાં એવું નથી. અને તમે તમારા દીકરાના ન થયા તો તમે મારા શું થવાના છો? સાચું કહું ને, દીદી મને તમારી ઉપર બહુ ગુસ્સો આવ્યો હતો, એટલે હું પાછી વળી ગઈ. હું આવી જ નહીં તમારી પાસે. હા, તારો ભાઈ છે ને એને મિલકતમાં ભાગ જોઈએ છે. મિલકતનો હંતોય ભાગ એને એકલાને અર્પી લેવો છે. હું કામ આપું? આ તું મારી જીવતી જાગતી દીકરી બેઠી છે, હું એને ના દઉં? એને આનો ભાગ મળે? બા, તમને તો ખબર છે મારા હહરિયામાં શું કમી છે. મારે કાઈ વસ્તુ નથી જોતી મિલકતની, અને તમારા સમયને ખબર પડશે ને તો તમારા સમયે મારી ઉપર રાડું નાખશે. એને તો મને ચોખ્ખી નાશ પાડી છે કે તારે મિલકતમાંથી એક વસ્તુ લેવાનું થતું નથી. અને બા, સાચું કહું ને, હું તો હાહરે છું. હમણાં તમને પડ્યા હતા, તમને વાગ્યું હતું, તમારી સેવા કોણે કરી હતી? એ માં પડી હતી કે મારી સેવા કોણે કરી હતી એની ચિંતા કરવાની જરૂર નથી. એ બધી છે ને નાટક છે. મારી સેવા કરવાના અંધાય નાટક છે. સેવાના બાને આ છે ને મિલકત, તારા બાપા જે મિલકત મૂકી ગયા છે એમાં એનો ડોરો છે. બા, ભાઈને મિલકતમાં જરાય મોહ નથી. એને છે ને તમારાથી જ મતલબ છે, પણ તમે નહીં સમજો. તમારા આખાડા તો છે ને મિલકતના પાટા બાંધેલા છે. બેટા, હું તને સમજાવીને તાકી ગઈ. હજી ઉધરસ આવે છે ને તમને? હા, તે આવે છે. તમારા જેવી ઓલાદ મળી હોય એટલે આવે જ. આ એક તારો ભાઈ જેને હું કોઈ દિવસ મારો દીકરો ગણતી નથી અને જેને હું છાતીએ આમ ચાપીને રાખું છું, ઈ મારી છોડી જે મને માં નથી ગણતી. બા, હું તમને મારી માં જ માનું છું, પણ હું તો પારકા ઘરની છું. હું તમારા હારે છું. અને જ્યારે ભાઈ તમને કેવો હથેળીમાં હાચવે છે, દિને રાત તમારી સેવા કરે છે, પણ તમને ભાઈ હારો લાગતો જ નથી. બસ હા, જો બા, હું સાચું કહું ને તો ભાઈ ભાભીને તમે પાછા બોલાવી લ્યો. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને, બરાબર? તારા ભાઈ ભાભી મારા ઘરમાં તો એ લોકોનો ટાટિયો નહીં આવે ને નહીં આવે. અને ખાસ વાત તને કહી દઉં, જો તને એમ હોય કે તારા ભાઈ ભાભી હા મારા ઘરમાં ટાટિયો મૂકે તો યાદ રાખજે, એ લોકોએ ખાલી ને ખાલી મારા ઘરની ગુલામી કરવી પડશે, બાકી મિલકતમાં તો ફૂટી કોડ નહીં મળે. બા, ભાઈને મિલકત જોતી પણ નથી, એને તો તમારાથી જ મતલબ છે. અને જો બા, જ્યાં સુધી ઈ ઘરમાં ભાઈ ભાભી નહીં આવે ને ત્યાં સુધી ઈ ઘરમાં હું પગ નથી મૂકવાની. તો તને એવું લાગે છે કે તારા ભાઈને મિલકત નથી જોઈતી, બાકી એનો ડોરો તો મિલકત પર જ છે. બેટા, તને ખબર છે આ તારા બાપુએ વર્ષો પહેલા 50 વીઘા જમીન લીધી હતી ને, એમાં એનો ડોરો છે કે 50 વીઘા જમીન બા એ પાણી વાળી જમીન છે, તે પાક હારો થાય છે એટલે એ જમીનમાં એનો ડોરો છે. પણ એક ફૂટી કોડી નહીં, એક આટલું રત્તી ભરે એને નહીં જવા દઉં, સમજી ગઈ? કાગળે મારા નામે છે હંધાય. બા, જો એને ભાગ જોતો જ હોત તો એને કોર્ટમાં કેસ ના કર્યો હોત અને કાયદેસર આમ જોવો તો 50% ભાગ એનો લાગે જ ને. ના લાગે. મેં તારા બાપા હારે લગ્ન કર્યા ને ત્યારે બોલી કરી હતી કે આ તમારા દીકરાને જે દેવું હોય ને અત્યારે દઈ દેજો, પછી જે મિલકત આવે ને હંધી મારીને મારી દીકરીની, સમજી ગયા? તો બા, તમને એમ છે ને તમારી દીકરીને, તો મારે એ મિલકતમાંથી એક કોડી મને ના ખપે. એટલે મારો તો જરા આશા રાખતા જ નહીં કે હું મિલકત રહી. એટલે તમે ને બા, તો બે હાથ જોડીને તમને કહું, તમે ભાઈ ભાભીને પાછા બોલાવી લ્યો. તમારું સાચું નાણું ઈ જ છે, દીકરી નથી. મારે કાઈ નાણું નથી જોઈતું.
મને ખબર છે સાચું નાણું કયું છે ને કયું નહીં. એની સલાહ તારે મને નથી આપવાની. ને તું પાદરેથી વળી ગઈ ને કે એ સાંભળીને મારું કાળજું કેટલું કંપ્યું છે ને એ તો મારું મન જાણે છે. પણ હવે જે દી તું મારા ઘરે પગ મૂકીને એ દી શું મારા પસંદગીના ભાત ખાય નહીં તો નહીં ખાવ ત્યાં સુધી મારી ભાતની બાધા આ યાદ રાખજે. જોઈ લે. પણ બા કાજલ બહુ હા બા આ તમાર મમ્મી આવ્યા હતા કે દેખાતા નથી, ક્યાં ગયા? બસ એને વાઈઢી તું વયા ગયા ક્યાં પાછા. પણ આવ્યા હતા તો ચા પાણી જમવાનું તો કરાય ને. હું જમવાનું કેવું એમની પાસે એકને એક જ લપ હોય તો જો ઘર હોય ને એને વાસણ ખખડતા હોય, સમજુ છું કે તારી મમ્મી જે પણ કઈ કરી રહી છે ને એ ખોટું કરી રહી છે, પણ ઘરે આવેલા મહેમાન આમ ભયા જાય સારું ન લાગે. બા તમને ખબર છે ને મારા ભાયારે કેવું કર્યું છે, અને હું તો એને સમજાવતી હતી અને બે શબ્દ મારાથી બોલાઈ ગયા તો એને ખોટું લાગી ગયું, અને પાછા તો એમ કહે છે ઉપરથી કે આ બધું તારા હાટું તો કરું છું કે મિલકત માને. મેં ચોખ્ખી ના પાડી દીધી, મારે મિલકતમાંથી એક ફૂટી કોડી નથી જોતી. બટા માનું છું કે સોતેલો ભાઈ છે, પણ તારા દરેક વ્યવહારમાં આવીને ઉભો રહ્યો છે, પણ તારા મમ્મીના મગજમાં આવું અવળું ભૂત કોણે ભરાઈ દીધું છે ને એ ખબર નથી પડતી કે ઈ સોતેલો દીકરો છે એટલે મિલકતમાં ભાગ માંગશે અને મિલકત એને આપવી નથી. એ જ વાત છે મમ્મીની મગજ. બાને મેં એ જ કીધું, જો ભાઈને મિલકત જોતી હોત તો એને હું કેસ ના કર્યો હોત બા ઉપર, કોર્ટના પગથિયા ન ચડાવ્યા હોત, પણ નહીં. મમ્મીને કોણ સમજાવે? એની આડા તો મિલકતના પાટા જ બાંધેલા છે. બાકી ભાઈ એના હાટું કેટલું કર્યું બા તમને ખબર છે. મારે એક એક વ્યવહારમાં ઉભો રહ્યો છે, આજે નરહે બધે ભાઈ આવીને ઉભો રહ્યો છે. મિલકત બધું નથી હોતું ને, સંબંધ મહત્વનો હોય છે. પણ તારા બાને કોણ સમજાવે? તારા બાના મગજમાં તારા ભાઈ પ્રત્યે જે એક ખોટી ધૃણા બંધાઈ ગઈ છે ને એ ધૃણા હવે નીકળશે ને, અને જેથી ખબર પડશે ને તેથી બહુ મોડું થઈ ગયું હશે. અને હું તો એમ કહું છું કે દીકરી જ્યારે લગ્ન કરીને હારે જાય ને પછી ક્યારેય મા બાપની સંપત્તિ ઉપર દીકરીનો હક લાગતો જ નથી, તો પછી આ માલ મિલકત આ બધી વસ્તુને આપણે શું કરવી છે? તને ખબર છે ને કે આપણે અહીંયા ખાધે ખોટ નથી. તારે જે ખાવું હોય જે પીવું હોય તું તારા હિસાબે રહી એકસો, પહેરવું ઓઢવું આ તે. તો પછી તારા ભાઈએ ખાલી મિલકત હાટું થઈને તારા ભાઈ હારે જે ઝઘડો કર્યો ને એ ન કરાય. કદાચ ઝઘડો કર્યો એ વાંધો નહીં, પણ આમ ઘરની બહાર તો ન જ કાઢી મુકાય ને. એ જ મેં મારા બાને સમજાવ્યું, એટલે તો મારા મા દીકરીને બોલવાનું થઈ ગયું. પણ બા જો હું તમને સાચી વાત કહી દઉં, હું છે ને એ ઘરમાંથી એક વસ્તુ આપણા ઘરમાં નથી લાવવાની. તને શું લાગે છે એ ઘરમાંથી એકેય વસ્તુ હું તને આપણા ઘરમાં લાવવા દઈશ? મારે તો આ ઘરમાં સંસ્કારી વહુ જોતી હતી, અને એ વહુને મારા ઘરમાં મારે વહુ નહીં પણ દીકરી બનાવીને રાખવાની હતી. મેં એ જ કર્યું છે. મારે રૂપિયો પછી છે પણ પેલા સંસ્કાર છે, બાકી બધું પછી પેલા મારા ઘરની લક્ષ્મી છે. એટલે આપણે એના ઘરનું કાંઈ નથી જોતું. બસ તું અને તારા ભાઈ તારા મમ્મી બધા શાંતિથી રહેવા માંડો ને, એવી જ હું તો માતાજીને દરરોજ પ્રાર્થના કરું છું. અમે નહીં, હું એ જ પ્રાર્થના કરું છું. પણ હવે બા સમજે ને તો સારું છે. દીકરી દીકરી કરીને દીકરી હાટું બધું ભેગું કરે છે, પણ એ નથી ખબર કે દીકરી તો આખી પડી છે, છેલ્લે બહુ જ કામમાં આવશે. અને બા તમને તો ખબર છે ને કે મારી ભાભી મારા બાને આટલેથી પાટલેથી ખાટલે રાખે છે, પણ નહીં, બા ક્યારેય એને પોતાના નથી માનતી. અને જ્યારે મારો ભાઈ મારી બાને પોતાના જ માને છે. અને ભાઈ તો મારો શું કહે છે ખબર છે કે બેન મને મિલકત નથી જોતી, મને તો બાદ જોતી છે. સાચી વાત છે. આ છે ને કુદરતનો નિયમ છે. જે માણસ સંપત્તિ માટે ઝંખતું હોય ને એને ક્યારેય સંપત્તિ ન મળે. જે માણસ સંબંધ માટે ઝંખતું હોય ને તો એને સંબંધ ન મળે. જે વસ્તુની લાલસા હોય ને એ માણસને ક્યારેય મળતી નથી. અને મારે તમારા ઘરના મામલામાં બોલાય તો નહીં, પણ સમય આવશે ને કદાચ તારા મમ્મીને સમજાવવાનો વારો આવશે ને ત્યારે હું કહીશ કે તમે આ ખોટું કરો છો.
તમે સંપત્તિ કરતા તમારા દીકરાને ઓછું મહત્વ આપો છો. અને સોતેલો હોય તો શું થઈ ગયું? દીકરો તો દીકરો છે ને. ઈ જ વાત છે ને. અને મમ્મી તમે પારકા ક્યાં છો? આપણે બધા એક જ ઘરના છીએ ને. એટલે હું તમને કહું છું, તમે છે ને મારા બા પાસે જાજો. તો તમારું માને ને તો તમે એને સમજાવજો. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને આ કેટલા દિવસથી અવાજ બેહી ગયો છે? આ જોર જોરથી રાડું નાખવાનું કોણ કહેશે? આજે જઈને સરકારી દવાખાનેથી દવા લઈ આવજે. જો કાંઈ થયું ને તો પછી તને ખબર છે ને, હું તો દેહી ઓળિયા પીવડાવે. ના હું આજે જ જવાની છું. ઈ હમણાં 2 દી પેલા ઠંડુ ખવાઈ ગયું હતું ને વધારે, એટલે અવાજ બેહી ગયો છે. કામ ન થાય તો આરામ કરવો હોય તો આરામ કરીએ, હું કરી નાખું છું. જા. ના એમ કે મને કઈ વાંધો છે, ખાલી ગળામાં જ દુખે છે, બીજું કઈ વાંધો નથી. હે ભગવાન, ઘણાયના ઘરમાં વહુ કામ કરવા હાટું બાંધતી હોય અને મારી વહુ છે. હા, અને મારી હું છે કે મને કામ ના કરવા દેવા હાટું બાંધે છે. કાઈ નહીં, તને નહીં પૂગી શકું. હા, તું તારું તમે કામ. જઈને આરામ કરો, હું આ પૂરા બધા હરખા કરી નાખું અને પછી અંદર આવું જ છું રૂમમાં. હા. જેમ મારા હાહુ સમજે ને એમ મારા બા સમજી જાય ને તો સારું છે, બસ એટલે શાંતિ થાય બધાયને.